બધાને મારા નમો. સર્વેને મારા નમો બુદ્ધાય. ડોક્ટર ગિરીશભાઈ પદ્મરાજના શ્રદ્ધા સુમન અર્પણ માટે એમના પરિવારને ખૂબ ખૂબ સાધુવાદ કે એમણે ચાંદખેડામાં ચાલતી વિશ્વરત્ન સંસ્થાને યાદ કરીને બોલાવ્યા છે. વિશ્વરત્ન સંસ્થા એ ચાંદખેડામાં એજ્યુકેશન માટે કામ કરી રહી છે કે જે ગરીબ વિદ્યાર્થીઓ હોય, એક ટૂંકમાં જ કહી દઈશ કે જે ગરીબ વિદ્યાર્થીઓ હોય અને 12મા પછી એને હાયર એજ્યુકેશન લેવું હોય તો એવા દર વર્ષે 2 વિદ્યાર્થીને અમે એડોપ્ટ કરીએ છીએ. આખા ગુજરાતમાંથી કોઈ પણ સ્થળેથી ગરીબ હોવા જોઈએ અને ટેલેન્ટેડ હોવા જોઈએ કે જે છેક સુધી પહોંચી શકે. એને જ્યાં સુધી નોકરી ના મળે ત્યાં સુધી એનો હાથ પકડીએ છીએ. એના કપડાં, મોબાઈલ રિચાર્જ, એની જે પણ સુવિધા હોય કે ગરીબ હોય એને એસસી હોય કદાચ અને એને ફ્રી સિમ કાર્ડ મળી હોય પણ એનો હોસ્ટેલનો ખર્ચ હોય કે એના ચોપડાનો ખર્ચ હોય, એનો જે પણ ખર્ચ હોય એવો એને જ્યાં સુધી જોબ ના મળે ત્યાં સુધી એને પકડી રાખીએ છીએ. અને અત્યાર સુધીમાં 8 ડૉક્ટર, 3 CA, 3 IAS અને બીજા અત્યારે દિલ્હીમાં તૈયારી કરી રહ્યા છે એવા ઘણા વિદ્યાર્થીઓને અમે તૈયાર કર્યા છે. અને અત્યાર સુધીમાં 48 લાખની અમે મદદ કરી ચૂક્યા છીએ અને અત્યારે ચાલુ જ છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કહેલું કે પે બેક ટુ સોસાયટી, કે તમે ભણ્યા છો તો તમારા સમાજને, તમારી પાછળ જે ગરીબ વિદ્યાર્થીઓ છે એને તમારે કંઈક આપવું જોઈએ. તો અમારું 80 જણાનું ગ્રુપ છે. હું પોતે બીજે મેડિકલ કોલેજમાં વેલફેર ઓફિસરમાં હતી અને નવેમ્બર 24માં હું રિટાયર્ડ થઈ. મારા હસબન્ડ ડીડી બેન્કર રેલવેમાં મેનેજર હતા, એ 2022માં રિટાયર્ડ થયા. વસંતભાઈ જે પહેલાં છે એ બેંક ઓફ બરોડામાં ઓફિસરમાં હતા, એમને 5 વર્ષથી રિટાયર્ડ થયા. જે કે પરમાર સાહેબ પણ ગવર્મેન્ટ કોર્પોરેશનમાં હતા, એ પણ નિવૃત્ત છે. હા, ગુજરાત મેરીટાઈમ બોર્ડમાં અમારા સાહેબ છે વિક્રમ શાહ સાહેબ. વીણાબેન એ પોતે હાઉસવાઈફ છે ને એમના હસબન્ડ રેલવેમાં છે. એટલે બધા ચાલુ નોકરી રેલવેમાં અમે લોકો 10 વર્ષથી કામ કરીએ છીએ અને દર મહિને બીજા રવિવારે મિટિંગ કરીને ઓછામાં ઓછા 500, વધારમાં વધારે 1000-2000 જેની જેવી કેપેસિટી એ ભેગા કરવાના. એ પૈસાને ભૂલી જવાના, આ વિદ્યાર્થીઓ પાછળ જ વાપરવાના. અમે કોઈની મદદ નથી લેતા, બસ જે પૈસા ભેગા કર્યા છે એમાંથી જ વાપરીએ. કોઈ ફેસબુક કે કોઈ વોટ્સએપમાં કોઈ વિદ્યાર્થીના ફોટા કે નામ સાથે ક્યારેય મૂકતા નથી કે અમને કોઈ બોલાવા કે કહેવા નથી આવ્યું, અમે અમારી જાતે કરીએ છીએ. એટલે કોઈની ગરીબીનું પ્રદર્શન નહીં કરવાનું. કહીએ છીએ એટલા માટે કે આવું કામ કરી રહ્યા છે પણ નામ સાથે, ફોટા સાથે ક્યાંય કશું આપતા નથી. બીજી ઘણી પ્રવૃત્તિ કે જે અંધશ્રદ્ધામાં હોય, અજ્ઞાનતામાં જે હોય એને પણ બહાર લાવવાનો અમે પ્રયત્ન કરીએ છીએ. મેડિટેશન સેન્ટર ચલાવીએ છીએ. એના માટે ચાંદખેડામાં બુદ્ધ વિહાર બનાવી રહ્યા છે જેનો ખર્ચો 60 લાખ છે. 2022માં અમે બુક કરાવ્યું. મારા પતિ રેલવેમાંથી નિવૃત્ત થયા તો એના માટે 10 લાખ અમે પોતે ડોનેશન આપ્યું. તો હવે વંદના કરીએ છીએ આપણે, બરાબર છે? બધા તમારી ટીમને ધન્યવાદ. ધન્યવાદ. વિક્રમભાઈનું જે નામ કીધું, આજે મને વિક્રમભાઈની આ પણ પ્રવૃત્તિની ખબર પડી ને આજે એમની એક આ ટીમમાં ધન્યવાદ. સાહેબ સાથે અમે બહુ કામ કર્યું. બહુ સારા સાહેબ છે. અમારી લાઈફમાં જેટલા બી સાહેબ અમને બહુ અમારા પર વિશ્વાસ રાખીને અમારા બધું અમારું પાઠ ચલાવે છે. ના સરસ. હવે આપણે બધા 2 હાથ છાતી આગળ આમ રાખીને મનને એકદમ શાંત કરી દઈશું, આંખો બંધ કરીશું અને અમે બુદ્ધ વંદના કરીશું. જેને આવડે એ સાથે ગાશે. નમો તસ્સ ભગવતો અર્હતો સમ્મા સંબુદ્ધસ્સ. નમો તસ્સ ભગવતો અર્હતો સમ્મા સંબુદ્ધસ્સ. નમો તસ્સ ભગવતો અર્હતો સમ્મા સંબુદ્ધસ્સ. બુદ્ધં શરણં ગચ્છામિ, ધમ્મં શરણં ગચ્છામિ, સંઘં શરણં ગચ્છામિ, द्वितीयं पि बुद्धं शरणं गच्छामि.
तृतीयम्पि बुद्धं शरणं गच्छामि तृतीयम्पि धम्मं शरणं गच्छामि तृतीयम्पि संघं शरणं गच्छामि पाणातिपाता वेरमणि शिखापदं समाधियामि अदिन्नादाना वेरमणि शिखापदं समाधियामि कामेषु मिच्छाचारा वेरमणि शिखापदं समाधियामि मुसावादा वेरमणि शिखापदं समाधियामि सुरामेरय मज्ज प्रमादठाना वेरमणि शिखापदं समाधियामि नमो बुद्धाय नमो धम्माय नमो संघाय साधु साधु साधु। હવે જે અમારી ટીમમાં વસંતભાઈ છે એ ગુજરાતી સમજાવશે. હેલો, આજે પંચશીલ અને ત્રિશરણ જે પ્રાર્થના કરી એ પાલી ભાષામાં છે અને એનો ગુજરાતીમાં અનુવાદ એ રીતે થાય છે કે હું પ્રાણી માત્રથી વિરક્ત રહેવાનો ઉપદેશ ગ્રહણ કરું છું, હું ચોરીથી વિરક્ત રહેવાનો ઉપદેશ ગ્રહણ કરું છું, હું વ્યભિચારથી વિરક્ત રહેવાનો ઉપદેશ ગ્રહણ કરું છું, હું જૂઠું બોલવાથી વિરત રહેવાનો ઉપદેશ ગ્રહણ કરું છું, હું પાકો કાચો દારૂ અને નશો થાય તેવી ચીજોના સેવનથી વિરત રહેવાનો ઉપદેશ ગ્રહણ કરું છું. આ જેનો અર્થ થાય છે કે જે બાબા સાહેબે જે કહ્યું છે આ બધી વસ્તુઓ જો આપણા જીવનમાં ઉતારીએ તો જીવનમાં ક્યારેય પણ કોઈ પણ જાતની તકલીફો આવે નહીં, દુઃખ આવે નહીં. એનું અર્થઘટન આ રીતે છે. सब पापस्य अकरणं कुशलस्य उपसंपदा सतीन पर्योदपनम् एतं बुद्धान शासनं धम्मं चरे सुचरितं न तं दुश्चरितं चरे धम्मचारी सुखं सेति अस्मिन् लोके परं हि न तावता धम्मधरो यावता बहुभासति यो च अपंक्ति सुत्वानं धम्मं कायेन पचति सबे धम्मधरो होति यो धम्मं नमपुच्यति नत्थि मे शरणम् अयं बुद्धो मे शरणं वरम् एतेन सच्चवच्चेन होतु मे जयमङ्गलम् नत्थि मे शरणम् अयं धम्मो मे शरणं वरम् एतेन सच्चवच्चेन होतु मे जयमङ्गलम् नत्थि मे शरणम् अयं संघो मे शरणं वरम् एतेन सच्चवच्चेन होतु मे जयमङ्गलम् नमो बुद्धाय नमो धम्माय नमो संघाय साधु साधु साधु।